बोलिए सदगुरु भगवान हीर सागर भगवान उगाराम बापानी खोड़ीदास बापानी અને આ ભજન સત્સંગ જે કરાવે છે એમની પણ બધાની ખરેખર તો કરશન બાપા ખોડીદાસ બાપાનો પરિવાર આ સત્સંગ રૂપી પરંપરા સદાયને માટે જે ચાલુ રાખી એ જ મોટી સદગુરુ મહારાજની કૃપા છે. કૃપા વગર કોઈ દિવસ માણસ પામી શકતો નથી અને સદગુરુ મહારાજની જ્યાં લગી કૃપા ન હોય ત્યાં લગી બાપા આવા ધર્મના કાર્ય થાય નહીં. કૃપા વગર કોઈ દિવસ માણસ પામી શકતો નથી. નકે હમણે બાપુએ વાત કરી ને ભરત બાપુએ કે તમે ભજન કરો, ભજન કરવાથી તમને સદગુરુ મહારાજની કૃપા થાય. તો અમે પહેલે વર્ષો પહેલા ગાડીઓ જ હાંકતા હતા. પહેલે ગાડીઓ હાંકતા અને ગાડીઓ હાંકતા 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 ત્યારે માતાજીની ભક્તિ પૂજા પાઠ નામ તે બધું કરતા. એમ કરતા 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 એક દિવસ રિક્ષા લઈ અને જાતા. એમાં એક ભાઈ અમારી રિક્ષા ઉભી રાખી કે રિક્ષા જોજો આ તો ભવની કમાણી ભેગી હોય ને ભેગી થાય ને ત્યારે બાપા આ ધર્મ પ્રગટ થાય. અને આજની તારીખમાં આયા જે ધર્મના કાર્ય થાય ને ખોડીદાસ બાપાની પુનાઈ છે. અને બધાને આવું પ્રગટ થઈ જાય એવું કે લખી દીધું નથી, કોઈને થયું નથી, તો પછી ફોટા ક્યાં રાખવા? બધાને જો પ્રગટ થઈ જાય તો પછી ફોટા ક્યાં રાખવા? પછી બરાબર ત્યાંથી મંદિરની બાજુમાંથી નીકળ્યો એટલે એક ભાઈએ મને કીધું, ભાઈ કે આપણે તમારી રિક્ષા ભાડે લઈ જવી છે. ખીચડી કઢી ભરી અને રેલવે સ્ટેશનની અંદર ગરીબ ગરબા બેઠાડીને જમાડવા જવા છે. મેં કોઈ વાંધો નહીં. ખીચડી કઢી ભરી રેલવે સ્ટેશન ગયા, બધાને જમાડ્યા. कबीर साहब की नहीं, कबीर कहे कमाल को दो बात सीख लेकर साहेब की बंदगी का भूखे कौन दे. भजन करवाથી આપણને બધું મળી જાતું હોય તો બીજા બધાને આ બધાને ભજન કરવા છે, ઉજાગરા કોઈને કરવા નથી. એમ બધાના માથે સદગુરુ મહારાજની કૃપા વરસી જાય એવું પણ આ દુનિયામાં ક્યાંય બન્યું નથી. કરોડો જીવ આમાં આટા મારે છે પણ બધાને મળી જાય નો મળે બાપા. નક સંતો મહાપુરુષો બરાડા નાખી નાખીને હિરસાગર બાપાએ થાકી ગયા, ઉગારામ બાપાએ થાકી ગયા. અને ઉગારામ બાપા તમે વિચાર કરો આવડી મોટી ઓગુમ ફોજ ભેગી કરી છે બરાબર, તો આપણે ફોજમાં જ આવી જ છીએ ને બધા. તો અહીંયા લાખો માણસો આવે છે અને લાખોમાં બધા અહીંયા આવતા હોય કાયમ માટે એવું બનતું નથી. અને એ બરાબર મારી રિક્ષા લઈ અને ખીચડી કઢી ભરી રેલવે સ્ટેશનમાં જમાડવા ગયો એટલે કાયમ હિરસાગર બાપાની સમાધિ થઈને હાલતો. કાયમ હિરસાગર બાપાના આ ઘર આગળ થઈને જ કાયમ હાલવાનું. રેલવે સ્ટેશન જાવી એટલે બરાબર હવે બાલાજી મંદિરેથી રાજેશ્રી ટોકીસની બાજુમાંથી ખીચડી કઢી ભરી રેલવે સ્ટેશનમાં જમાડવા જાવી અને હોસ્પિટલમાં જમાડવા જાવી બરાબર. એમાં અમે 12 વર્ષ લગી. એકવાર ખીચડી કઢી ભરીને ગયા એટલે એકવાર મેં 20 રૂપિયા ભાડું લઈ લીધું. બીજા દિવસે મેં કીધું ભાઈ હવે મારે ભાડું લેવાનું નથી, કાયમ મારા ટાઈમે હું આવી જાય. પછી મને કે તમારે 8:30 અહીંયા આવી જવાનું. 8:30 નો ટાઈમ 12 વર્ષ લગી દીધો અને 12 વર્ષ લગી અહીંયા ઠામણા ધોયા. મારા પગની અંદર કેન્સર થઈ ગયેલું અને કેન્સર થઈ ગયા પછી ડોક્ટર મને આયા પગ કાપવાના આયા લીટા કર્યા હતા. ડોક્ટર દુનિયા બધાય વાતો કરે, વાતોથી કાંઈ થતું નથી. એ તો આચરણમાં આવે ને ત્યારે ખબર પડે. ધર્મની હું ગમે એટલી બધી વાતો કરી નાખું પણ ક્યારેક આચરણમાં ધર્મ આવે ને ત્યારે તમને મને અનુભવ થાય. એટલે ખીચડી કઢીને આમ બે મોટા દૂધના કેન આવે ને એવી આ બે રાખ્યા હોય હાથમાં અને આમ જાતો એટલે મારા પગમાં કેન્સર એટલે ગમે આ પગ અડી જાય
એટલે સીધી આમ લોહી હાલ્યા જાય. મને બધા એમ કે તમને લોહી હાલ્યા જાય છે, તમે જોઈજો. પણ છતાંય મેં 12 વર્ષમાં કોઈ દિવસ એવું નથી કીધું હું આજ નહીં આવું. અને 12 વર્ષમાં એવું નતો બોલ્યો હું આજ થાકી ગયો છું, હું કાલ નહીં આવું. સમય સંજોગ કદાચ એવો, મારી માં વયા ગયા, જેથી મારી માં ઓફ થઈ ગયા તેથી ફોન નહીં, ગોતવા માટે નીકળ્યા એટલે કે ક્યાંય નહીં મળે કે મંદિરે વયા જાવ. ત્યાં ખીચડી કઢી ભરીને બધાને જમાડતા હશે. કાયમ મારા 250 માણા મારા ભાગમાં આવતા, 250 માણાને જમાડવાના, 250 માણાના થામડા ધોવાના, ને હીરસાગર બાપાના ઓરડે કાયમ નીકળતા. સંતો મહાપુરુષો જ્યાં લગી કહે છે કે તમારા ખેતર સાફ થાય નહીં ત્યાં લગી તમને કોઈ વાવવા વાળું મળે નહીં. ખેતર સાફ થઈ જાય એટલે કોક વાવવા વાળો મળી જાય, વાવવા વાળો મળી જાય તો એ કોટો ફૂટી જાય. પણ ભવની કમાણી ભેગી થાય ને ત્યારે આ વસ્તુ નામ ભજન મળે છે, એ મને ખબર પડી. ત્યાં 12 વર્ષ લગી આ કાર્ય કરવા છતાંય ગુંદાસરા વાળા બદ્રનદાસ બાપુને જેથી મને ડોક્ટરોએ અહીંયા લીટા કરી દીધા કે અહીંથી તમારો કાલ પગ કાપવાનો છે. એટલે ડોક્ટરને મેં કીધું તમારે જ્યાં ઈચ્છા હોય ને ત્યાંથી કાપી. આટલી બધી તૈયારી, આમાં તૈયારી જોઈ, ધર્મમાં તૈયારી જ જોઈ. મેવાડની મહારાણી મીરાને એટલું કીધું કે હે મીરા તું પાછી વહી જા. વહી જાય ત્યારે મીરાએ એટલું કીધું કે તમે આ સામડા રંગો છો તો આ મારા 5 તત્વનું દેહનું સામડું રંગી નાખો. હે આ પણ તમે મારું દેહનું રંગી નાખો, પણ કે બેટા આ બહુ રસ્તો અઘરો છે, માટે તું પાછી વહી જા. અને તેથી મેવાડની મહારાણી મીરા કે ગુરુદેવ હું બધી તૈયારી કરીને આવી છું. તૈયારી કરીને જવાની વાત છે કે બધી હું તૈયારી કરીને આવી છું, એ ચિંતા કરો માં. મારા છોકરા હું ઘરમાં રહું ને, ઘરમાં જ રહેવાનું. 3 મહિને મારા દીકરા દીકરીઓ ભેગા થાય. સવારમાં 5 વાગે નીકળું તો હુતા હોય, સાંજે રાતે 2-3 વાગે જાવ ને તો હુતા હોય, બપોરે જાવ એટલે સ્કૂલે વહી આવી ગયા હોય. પણ કૃપા વગર માણસ પામી નથી શકતો. પણ કહેવાનો અર્થ કે તમે જો ધર્મના કાર્ય કર્યા હોય તો ધર્મ તમારી એક દિવસ બાવડી પકડે ને પકડે. પણ તમે ધર્મમાં સમાયેલ હોવ ને તો પછી સમય આજ અમારે જો ગાયું છે અહીંયા 50-60 ગાયું છે. સમય સંજોગ અમારે રાજકોટ છોડવાનો વારો આવ્યો. રાજકોટ છોડીને અમદાવાદ આવ્યા એટલે એક મારે ગા હતી. જોજો પશુને પણ પ્રેમ હોય છે. આપણે બધી જે વાતો કરવી એટલું બધું સસ્તું હોતું નથી. આ બધી વાત અઘરી છે. ત્યારે ગા મેલીને હું આવતો રહ્યો એટલે ગાને લઈને એક લાખાભાઈ કરીને હતા, એમના સકડાભાઈ બાંધીને લઈ ગયા. અને લઈ ગયા પછી મને લગભગ 10 વર્ષે ભેગા થયા. એ લાખાભાઈ 10 વર્ષે ભેગા થયા એટલે મને કે કેતનભાઈ તમારી હું ગા લઈ ગયો તો તમે બે આવી ગયા. પછી કે અમદાવાદ રહેવા ગયા પછી ગા હું લઈ ગયો તો, પણ ગા લઈ ગયા પછી ઈ ગા રહીને જુરીને મરી જઈ, પણ એને ખાધું નહીં. એ વાત મને કે બહુ દુઃખ લાગ્યું. ત્યારથી આજની તારીખમાં આશ્રમમાં ઘણા બધા ગાયું લેવા આવે તો હું કહું કે કદાચ ન મેલવા જેવું હોય તો મેલી જાયજો, પણ હું મારા હાથે અહીંથી નહીં દઉં કોઈને. આજની તારીખમાં હું કદાચ વાસડો હોય ને એ પરિવારના ગમે એ કરતા હોય, પણ મારા હાથે કોઈ દિવસીને બહાર ન થાય. પશુને જો આટલો પ્રેમ હોય એટલે મહાપુરુષો કહે છે પરિવારમાં જ્યાં લગી પ્રેમ ન હોય ને ત્યાં લગી તમારામાં ભક્તિ પ્રાપ્ત નહીં થાય. આજે આપણે આ બધા પરિવાર ખોડીદાસ બાપા સત્સંગ મંડળના તમામ ભાઈઓ બહેનો વડીલો નાના ભૂલકાઓ બધા ભેગા થાય છે. એનું એક જ કારણ ત્યાં પ્રેમ છે, અને પ્રેમ છે ને તો જ્યાં ભક્તિ પ્રાપ્ત થાય. વાતોથી કાંઈ થતું નથી. એના માટે બાપ પુરુષાર્થ જ કરવો પડે. રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણ હાલ્યા જતા ને એટલું કીધું
કે ભાઈ કે મુક્તિ મેળવવી હોય તો શું કરવું પડે. તેથી રામચંદ્ર ભગવાને એટલું કીધું કે ભાઈ મુક્તિ મેળવવા માટે પોતાનો જ પુરુષાર્થ કરવો પડે. કોક કરે લઈ લેવી એ વાત થતી નથી. પગ કાપવાની તૈયારી થઈ. જોજો સંત રે ની નિર્મળ હોય, કોઈ દી નિર્બળ ન હોય. સંત રિયાની મહાપુરુષ કેની ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું. રાંકા કોઈ દી કાંઈ ન કરી શકે. રાંકા તો કોકના ઇન્જેક્શન મારતા હોય ને પડ્યા પડ્યા રેડું પાડતા હોય એ મરી ગયો. પણ ઇન્જેક્શન ઓલાનો મારે તું તો રેડું પાડવા. આને રાંકા કહેવાય. હમણાં એક જગ્યાએ અમારે ગા લેવાની હતી એટલે એક ભાઈ કીધું ફલાણી જગ્યાએ ગા સી ભાઈને આપવાની છે વેચાતી, તમારે લેવી હોય તો જાઓ. અમે લેવા ગયા નહીં તો એ ખાટલામાં હૂતેલો. મેં કીધું ભાઈ એટલે ગા કીધું લેવા માટે આવ્યા છે ને બતાવો તો ખાટલામાં હૂતો હૂતો આંટીએ પગ ચડાયેલો અને આમ આમ કરે આમ જાઓ પગ વસી આમ જાઓ ઊભો તો થા. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરીએ સદગુરુ નામનું તો ઉતારે ભવપાર. વ્યસનથી તમારું શરીર રહ્યું ને નષ્ટ થતું જાય. જેમ બને તેમ વ્યસન ખરેખર ઓછા કરવા. સવારમાં પગ કાપવાની વાત કરી એટલે મેં કીધું કાલે આપણે લીટાઈ કરી નાખ્યા. ત્યારે અમારા પરિવારના જે અમે 15 જણા હતા અને કાયમ માટે સેવા કરવા જાવી ખીચડી કઢી કરીને રેલવે સ્ટેશનની અંદર. એમાં એક ભાઈ અને પછી આટલું કામ કરવા છતાંય અમારા જે અહીંયા પૂજારી હતા ને એને મારું નામ અર્જુન પાડ્યું કે ભાઈ આજથી તારું નામ કેતન નહીં, તારું નામ અર્જુન. મેં કીધું બાપુ આનું શું કારણ તમે અર્જુન પાડ્યું મારું નામ? એટલે કે તમે વિચાર તો કરો આડાહાડ કળયુગની અંદર જે 19 કલાક લગી જે કામ કરતો હોય ને અર્જુન જ કહેવાય. કે સેવાના કાર્ય કરતા હોય, ઘરના પરિવારના કામ કરતા હોય, એટલું કરવા છતાંય કે કારણ કે સવારમાં માણસ 10 વાર ઉઠાડવી ત્યારે માણસ ઉઠે છે. પછી બજરંગદાસ બાપુ ગુંદાસરા વાળા ત્યાં કાયમ માટે અમે જાવીશ બાપાના દર્શન કરવા. અને એ હનુમાનજી મહારાજના ભક્ત હતા. જોજો આપણે કેવી કે આ બધા એવું નથી હોતું કે આમાં છે ને આમાં નથી. ત્યાં જઈને બાપાને એક જ વાત કરી, કોઈ મેં નતું કીધું કે આવતીકાલે અર્જુનનો અહીંથી આ પગ કાપવાનો છે, લીટા કર્યા છે. એટલે મેં પગ ઊંચો કરીને બતાવ્યો. મેં કીધું અહીંયાથી કાપવાનો છે. ત્યારે ઈ બાપા કે એક તાર પરમાત્મા સદગુરુ મહારાજ હારે થઈ ગયા. બજરંગદાસ બાપુ મારી હારે આજની તારીખમાં ફોટા છે. અને ઈ બાપુએ એટલું કીધું કેવા નુગરા કેટલાય રખડે છે. આ સંતના શબ્દ બાપાએ એટલું કીધું નુગરા કેટલાય રખડે છે. જે આ સતના કાર્ય કરે છે એના પગ કાપવાના હોય. બીજા દિવસે હું ગયો નહીં તો મારો નીલ રિપોર્ટ આવ્યો, નીલ રિપોર્ટ. અને જે આ મારો અંગૂઠો આંગળી કાપેલી છે ને એટલું જ કાપ્યું જેટલું હીડું થયું. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. માન અપમાન પ્રતઘાત જાકારા ઘણું બધું સહન કરે ને ત્યારે બાપા પદવી પામે છે. અને બધાને આપણે જો ભજન આપણે એમ કે તમે બધાય ભજન પામી જાઓ તો એ બને એમ નથી. કોક હિરેલા ખોડીદાસ બાપા જેવા, કોક હિરેલા હિરસાગર બાપા જેવા કોક પ્રગટ થાય. અને કોક પ્રગટ થાય નહીં એ કે ને આપણે કીધું ઘણી વાર વાત કરતા હોય કે રામાનંદ, કબીર, પદ્માનંદ, વિકસ્વામી, રઘુસ્વામી, યદવસ્વામી, હઠ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, કુંવરજી સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દેસલ ભગત, મૃતકાશજી, આનંદજી બાપા, હોથી સાહેબ, તરણદાસજી, ઈર્ષાગર બાપા, ઉગારામ બાપા, લીંબારામ બાપા, ગોવિંદરામ બાપા, લાભુ બાપા, ત્રિકમ બાપા, પુંજારામ બાપા, કિશન બાપા, ભોજારામ બાપા, ભલારામ બાપા, દેવારામ બાપા ને મયારામ બાપા. આ સંતો વડવાય રોપીને ગયા છે ધર્મ રૂપી. એની હેઠે બેન આપણે તો સાંયે બેન મોજ કરવાની છે. પણ તમે હું એમ કહેતા હોય કે મારે ઈર્ષાગર બની જાવ છે, એ બનવાનું નથી. ભવની કમાણી ભેગી થાય ને ત્યારે આ તત્વ પ્રગટ થાય ને ત્યારે તમારો અનુભવ થાય. એટલા માટે સંતો કહે છે ઘણું બધું નજીક છે, ઘણું બધું દૂર છે. જેટલું નજીક છે ને એટલું જ દૂર છે. પણ જ્યાં લગી સદગુરુ મહારાજની આવા સંતો મહાપુરુષોનો ભેટો ન થાય
એટલે એમના આમ કોઈને પામી શકતા નથી. આજ જોજો આ ધર્મની અંદર એટલા માણસો શું માનો માત્ર એમ કે તમે પ્રેમમય જીવન જીવો, ધર્મમય જીવન જીવો, ભક્તિમય જીવન જીવો. પરિવારની અંદર આજ ખોડા બાપા સત્સંગ મંડળ પરિવારની અંદર પ્રેમ છે ને, ત્યારે તમે હું બધા આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો આજે આપણે ભેગા થયા છીએ તો કારણ કે સંત આંગણે આયા હોય ને, કે જે ઘરે હોય સંતોના આગમન, ઈ તો આંગણા ઉજળા હોય, આંગણે હોય પરબડી, પંખી આવે અપાર, પણ કોક દી હાસા હંસલા આવી જાય ને તો બાપા ઈ આંગણા પાવન કરીને વ્યા જાય. ઈ આંગણા પાવન કરીને વ્યા જાય, એને માંગતા આવડે. મોરાર સાહેબના માં વાઘેલા પરિવારની અંદર અને કાયમ માટે ધર્મમય જીવન જીવે, સંતો મહાપુરુષોના આગમન થાય, ભક્તિ સત્સંગ તમે વિચાર કરો એમના લોહીની અંદર વણાઈ ગઈ. આવું જીવન જીવતા અને એકવાર આપણા રવિ સાહેબ અહીંયા આવ્યા અને રવિ સાહેબ સત્સંગ કરતા, સત્સંગની અંદર બધી આખી સભા બેઠેલી અને મોરાર ઉપર નજર પડી. જોજો માંગતા આવડવું જોઈએ. આપણા ઘરે સંત આવે ને તો માંગતા આવડવું જોઈએ. પછી વાણિયા જેવું ન મંગાય. આ વાણિયાને ભગવાન મળ્યા ને પરિવાર ઓલું કહેતા કે વાણિયાને ભગવાન મળ્યા, એટલે વાણિયાને કે કઈક માંગી લે, કે એ આંધળો હતો. ભગવાન મળ્યા તો કે હવે કઈક માંગી લેવાય ને, હવે લગ્ન નહીં થયેલા તો કે કઈક માંગવું શું, એટલે તરત જ વાણિયાએ નક્કી કર્યું કે એવું માંગી લે એટલે બુદ્ધિશાળી કહેવાય. એને આત્મજ્ઞાની ન કહેવાય, એને બુદ્ધિશાળી કહેવાય. પછી આત્મજ્ઞાનની વાત કરું એટલે બુદ્ધિશાળી માણસોએ શું માંગ્યું વાણિયાએ કે ભગવાન જો તમે મને વચન આપ્યું હોય તો મને એવું આપો, 3 માળનું મકાન એટલે 3જા માળે અને વૈટલા દીકરાની વહુ હોનાની ગોળી, હું એને સાઈસ વલોવતા જોઉં હોનાની ગોળી અને એને સાઈસ વલોવતા જોઉં. કે હવે તમે વિચાર કરો, વાણિયાને આંખ્યું નથી તો આંખ્યું માંગી લીધી, 3 દીકરા હતા એટલે 3 માળ માંગી લીધા અને હોનાની ગોળી કેના ઘરે હોય, જ્યાં સંપત્તિ હોય અહીંયા જ હોય ને. એ હોનાની ગોળી માંગી લીધી, સંપત્તિ માંગી લીધી. આને શું કહેવાય? ટ્રક વિતરણ બુદ્ધિ કહેવાય. પણ બરાબર રવિ સાહેબ બેઠેલા અને સામે જેથી કહેવાય છે કે મોરારની માં બેઠા હતા અને 8-10 વર્ષની મોરાર સાહેબની ઉંમર હતી અને એટલું કીધું રવિ સાહેબે કે બાય આ દીકરો તારો છે? કે હા બાપુ મારો દીકરો છે. અને ત્યારે રવિ સાહેબે એટલું કીધું કે તારો દીકરો મને આપી દે. કે બાપા આપી દઉં. કે જોજો શું વાઘેલા પરિવારની અંદર માએ શું માંગ્યું કે હું આપવા તૈયાર છું, પણ મોરારને હું દીધા પછી મોરારની માથે બીજી માં ન હોવી જોઈએ, એના આવા ગમન મટાડી દેવાના તો આપી દઉં. હે એના જન્મ મરણના ફેરા મટાડી દીધા, આ માં માંગી. પણ એની કરતા એક ડગલું સંતને આગળ ગણ્યા એટલે કીધું જનની થી એક ડગલું અમે આગળ જોયા, જનની થી જગ સંત. ઈ માં સુવડાવે સંત જગાડે, ઈ ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, ઈ જનેતાની ગોદની જેવો. માની ગોદની અંદર સુતા હોય અને જે હૂફ મળે ને એ સાચા સદગુરુના શરણે જવાથી મળે. અને સત્સંગ છે ને એટલે મહાપુરુષો કે સત સમાગમ હરિ દર્શન છે બળત બળત જાત હે, નિજ સંગ તો ખલ સમાન. આપણું ધર્મ ઘટત ઘટત જાત. એટલે કે સત સમાગમ એક ઘડી, આધી ઘડી, અને એમાં આધી મેં પુણ્ય યાદ. એક ઘડી એટલે તમે સર્ચ મારજો મોબાઈલમાં, એક ઘડી એટલે 24 મિનિટ, આધી ઘડી એટલે 12 મિનિટ, અને આધી મેં પુણ્ય, આધી મેં પુણ્ય યાદ એટલે તમે વિચાર કરો ઈ 6 મિનિટ. આટલી વાત સત સમાગમ. સત્સંગ ને આપણે બધી વાતો કરવી એવું નહીં, સમાગમ થઈ જાય. એટલે કેવી કે એક ઘડી આધી મેં પુણ્યાદ, તુલસી સંગત સાધિકી. કોઈ સાધવી હોય ને મહાન પુરુષ સંત, એની હારે સત સમાગમ થઈ જાય
તો કોટી કટે અપરાધ. 1 કોટી એટલે 1 કરોડ અપરાધ તમારા હોય. સદગુરુ મહારાજ તમે વિચાર કરો અહીંયા ભસ્મ કરી દે. અને આ સત્સંગ ક્યાં થયો તો? દેવાયત પંડિતના પત્ની દેવલદે જેદી કહેવાય છે એ નરહરગઢમાં ગયા. નરહરગઢ હો, આ બધા ગઢ ને એટલે કારણ લેવા માટે 750 શિષ્ય ભેગા હતા. ફરતા ફરતા મંડેરથી મજેવથી ગામ ત્યાં ગયા ને ધરો ભાગ્યો. શેનો? મનનો. ઓલો ધરો ભાગ્યો અને પગમાં રિપેર ન થાય બાપા કોઈ દી આંગળી રે આમ રાખો, આગ ઉપર તો બળી જાય કે નહીં? બળવાનું કામ કરે, બળવાનું જ કામ કરે. કોક આપણને પાણો મારો, માથું ફોડવાનું કામ કરે, માથું ફોડી જ નાખે. પણ અહીંયા ધરો ભાગ્યો એટલે કોઈએ કીધું ભાઈ આજ હગતો છે એટલે આજ ધરો હંધાય છે નહીં. હા, આમાં હગતા આવે. હા, આજ ધરો હંધાય છે નહીં. હવે આ ધરો હાંધવા માટે એટલે સંતો મહાપુરુષો કે રામ પથરા નો તરે. રામ પથરો નાખો તો ડૂબાઈ જાય, પણ નામ પથરા તરે. પથરા નામ તરે અને એને સ્થિર છે તું બંધાય. તારી સિવાય બીજા કોઈથી બંધાય નહીં. આ સેતુરિયાની તમારેથી જ બંધાય. અને સુગરા એટલે સુગરી એટલે નુગરાથી નો, નુગરા લખો તો નો તર પાછા. આ સુગરાથી તરે. અને ઈ સેતુ બંધ. અને એમાં સુરતા રૂપી સીતાજીને લેવા માટે રામ નામ ન જવું પડે. નામ ન ભૂલી ગયા સીતાજી એટલે ઉપાડી ગયા. નામ એટલે કે છે કે આ મહાપુરુષો એમ કે તમે નામ ન ભૂલતા. જેને જેને નામ ભૂલ્યા, રામ જેવું નામ હતું સીતાજીને હારે, કોઈ મનરૂપી મરગલો દેખાડો કે નહીં બાપા? મનરૂપી મરગલો આમાં દેખાડો કે હવે શું કરવું? રામ નામ જેવું પડેલું ને કે હવે તું જા કે મને લાવી જ દેવ કે. એટલે આનો ધડો રાખજો, આ વયું ન જાય એમ. અને ગયા પછી શેની સાયે બેઠા? શેષા આવતા લક્ષ્મણની સાયે બેઠેલા. તો કે રામ નામ રહ્યું વિઘનમાં છે, તમે જાઓ કે. તો હવે આપણી પાસે હતું શું? વચન હતું. શું હતું? વચનની રેખા દોરી. વચનની રૂપી રેખા દોરી અને લક્ષ્મણે કીધું નામ તો વહી ગયું, આ તમારી સાયા જાય છે, પણ આમાં રહેજો, આ વચનમાં રહેજો. પણ માયાવી રાવણ દેવ અહંકારી આવી પછી હવે કઈ રીત હતું તો નહીં. સીતાજી જે ધનુષ છે ઘોડો જનકપુરી ની અંદર રમતા હોય, ઈ ધનુષ રાવણ નો ઉપાડી શકે તો સીતાજી ને ઉપાડી શકે? સીતાજી ને નો ઉપાડી શકે. પણ આ નામે વયું ગયું, સાયાએ વાઈ ગઈ મનરૂપી મરગલામાં. એટલે સંતો મહાપુરુષો કહે છે કે આ મનરૂપી મરગલાને તમે આડાવડો ફરવા દેતા નહીં. હવે ધીરે ધીરે આ વચન હતું ને એ પછી ધનુષ કરતા હલકા થઈ જાય કે નહીં. પછી અશોક વાટિકામાં કાયમ માટે શોકમાં રહેવું પડે. ક્યાં? અશોક વાટિકામાં. અને વળી પાછા કોઈ સુગરા માણસનો સદગુરુ મહારાજનો સંગાત મળી જાય, હું ટળી જાય, હું મરી જાય ને તો હનુમાન જાય લંકામાં. અને એ પાછી સોને કી લંકા. બધા સોનાની તો હતી જ નહીં. આપણે આ તો એ તો સોને કી લંકા હતી. વિભીષણ સિવાય કોઈ જાગતું જ નતું. સોને કી લંકા.
ત્યાં ગયા હું રૂપી હનુમાનજી, અને ત્યાં જઈને સીતાજીની સુરતાની શોધ લઈ અને આયા, અને સેતુબંધ નામ રૂપી એટલે સુગરી નામના પથ્થર રામ નામ લખ્યું. પથરા રહ્યા ને એ રામથી ન તરે નામથી તરે. તેને સદગુરુ મહારાજના શરણોમાં ગયા હોય ને આવા તમને કાંઈક દિશા બતાવે ને એનાથી પથરા ધરી જાય. હા ને તમે વિચાર કરો, સૈલા પડી હતી ને એમાંથી હેલા થઈ જાય. આ તો પથરા જેવા હતા ને નામથી તારી દીધા. આ પથ્થરને તારવા માટે વળી પાછો નામનો આશરો લેવા માટે અહીંયા જવું પડ્યું. સુગરી જેવા નામ લખે સેતુ બંધ બંધાય, અને અહીંયા જાય તો એક જ તમે વિચાર કરો, ભક્તિ રૂપી એક જ વિભીષણ જાગતા હતા, બાકી બધા હુતા હતા. એનો સહારો લઈ નાભીમાં મારો ને તો આ ક્રોધ કાળ લોભ મોહ નાતે બધું મરશે. હા, સર્વણથી રેડ્યો મારા હૃદય ઠેરાણો, દેડીમાં હો રણકાર પ્યાલો દૂજો કોણ પાય. આ જેને જેને પ્યાલા પીધા ની એને અંદરથી જ પ્રગટ થયું છે, પછી બારે જોડાણું છે. પછી અશોક વાટિકામાંથી શ્રુતારૂપી સીતાજીને લઈ અને પાછા આવ્યા ને ત્યારે નામનો અનુભવ પાછો થાય. એટલા માટે સંતો મહાપુરુષો કહે છે કે તમે ગુરુ મહારાજનું નામ ભૂલતા નહીં, અને જો કદાચ તમે ભૂલી જાઓ અને અવળા રસ્તે વ્યા જાઓ, કોઈ નિકલ જાતા હે કોઈ બિખર જાતા હે, પણ સદગુરુ મહારાજના શરણોમાં હોવ તો એક દિવસ તમને રામ રૂપી નામ લેવા આવે અને આવે. હમણાં તમે વાત કરી કે તમે ભૂલી જાઓ, ધર્મ કોઈ દી ભૂલે નહીં. એ એક દિવસ તમને આ વસ્તુ લેરી તમને લેવા માટે સદગુરુ પરમાત્મા તમને બાવડી પકડવા માટે આવે. પણ તમે આની અંદર રહ્યા હોય ને તો, એટલે જેને જેને સદગુરુ મળ્યા છે ને બાપા, એ તો ભવસાગર પાર ઉતરી જાય. અને સદગુરુ છે ને એ તો બાપા સમર્થ છે. ધર્મનંદ તમારો જો ધર્મ પ્રગટ રાખવો હોય તો સદાયને માટે સત સમાગમમાં રહેજો. સત સમાગમમાં રહેશો તો સદાયને માટે ધર્મ છે ને એ જાગૃતિ મળવાની. પણ તમારી જ્યાં લગી સત્સંગ ન હોય તો આ જાગૃતિ રહેવાની નથી. એમ તમે વિચાર કરો, હીરસાગર બાપા જેવા મહાપુરુષને ગુરુ મહારાજ તમને ગોતતા આવે, તમારે ગોતવા પણ હોય નહીં. કોઈ એમ કેતું હોય કે આપણે ગુરુ કરવા છે એમ ગુરુ મળે નહીં. અને તમે વિચાર કરો, ગુરુ મહારાજ ગોતતા ક્યાં ઠેઠ બાંદરા ગયા. ગુરુ મહારાજ શિષ્યને ગોતતા ઠેઠ બાંદરા ગયા, અને ગુરુ મહારાજ ઠેઠ તમે મોચી બજારમાંથી ગોતતા કિશન બાપા આ ખોડીદાસ બાપાને ગોતી લીધા છે રામપોડા ભંપોડાની. આ ગુરુ કૃપા જોવો તમે. આ ખાતા હોય ને એટલે કે ત્રિકમ સાહેબ કહેતા ને કે રામગઢ લંકા પર સંશરા 18 પદમ દળ 7 તેની સેનામાં અમો સડીદાર એમ બોલ્યા ત્રિકમ દાસ. ત્યારે ભેટો થયો. ભવની કમાણી ભેગી હોય ને તમારું ખાતું હશે ને તો જ બાપા કિશન બાપા ગોતતા ખોડીદાસ બાપાને આવે, અને તો જ ભેટો થાય. અને ઈ જ રીતે તમે વિચાર કરો, ફરતા જેથી કહેવાય છે કે ખાંડાધાર થી ફરતા જેથી બાંદરા ગયા, અને બધાની હારે હીરસાગર બાપાએ સત્સંગ કર્યો. 8 10 લીકે દિવસ લગી સત્સંગ કર્યો. ઉપદેશ તો બધાને આપ્યા હતા, ઉગારામને એકને નતા આપ્યા. બધાને ઉપદેશ આપ્યા, પણ બધા જેથી વળોટાવા માટે નીકળ્યા ની ત્યારે એક કરતા બધા પાછા વળી ગયા. પણ એ બાંદરા ગામનો મારો બાપ ઉગારામ પાછા ન વળ્યા. જે પાછા નથી વળ્યા ને એના માટેની આ વાત છે. અને ઈ ઉગારામ બાપા પાછા ન વળ્યા, અને ઈ ગોમટા રેલવે સ્ટેશન ની અંદર પાઠાઈ નતા માંડ્યા, સંતોના તેડામણાય નતા કર્યા, અહીંયા ભજન સત્સંગ નતા કર્યા, કાંઈ નહીં. એકાબીજાની સત સમાગમ કીધી ની વાત આપણે સાધકી, ત્યાં એકાબીજાને સાધના થઈ ગઈ.
અને ઉગારામ બાપાને હીરસાગર બાપાએ કીધું કે ઉગા હાથથી ઉગી જા, 18 વરણ એક પ્યાલે પાણી પીએ, જોટા જોડાના ખટારા ભરાય અને દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બને તો એમ માનજે કે પરબનો પીર શેલાણીનો બીજો અવતાર બની અને આ હીરસાગર તારા આંગણે આવ્યો છે. આ ભક્તિ. હવે ઈ ગોતવા ગયા તા, એમ મળી નથી જાતું. કઈ કર્યું હોય ને તો કોઈ દી જાતું નથી, નક્કી પણ છે. કર્યું છે એ કોઈ દિવસ જાતું નથી, નક્કી પણ છે. અને એ દેવલદેવ ગોતવા તો બધાય ગયા તા હારે, પણ અહીંયા બરાબર દેવ તણખીને જઈને કોઈ કીધું લુવાર કે આપણા ગામમાં એક સંત આયા છે ને એમના ગાડાનો ધરો તૂટી ગયો છે. કે કોઈ વાંધો નહીં કે આપણે હાંડવી, પણ કે આજ તો 11 જેવો છે દિવસ એટલે હંધાય નહીં, પણ છતાંય મારા પગ ઉપર રાખીને હાંધી ના. આ સાદગી થઈ હતી. હે ગુરુભાઈ હતા, સોભાજીના ચેલા હતા બે, કે હાંધી નાખો ગયા. ઈ પગ ઉપર ધરો રાખ્યો અને બરાબરની સત સમાગમ થયો ને કે હવે મારો હથોડા છે. અને ઈ હથોડા માર્યા ને એટલે ઈ દેવલદેવ મનરૂપી જાણ વયા ગયા હતા ને. દેવાયત પંડિતના ઘરના દેવલદેવ ને ગોતવા ગયેલા, મનરૂપી દેવલદેવ ને ગોતવા માટે ગયા ને ઈ ધરો દેવ તણખીએ ગુરુભાઈ હતા ને ન્યા હાંધી દીધો. તો કે હવે દેવલદેવ મળશે ક્યાં? તો એ તો કે તમારે નર હરગઢ જાવું. તો કે આટલા બધા 750 શિષ્ય લઈને તમે આવ્યા છો, તો આ નરહરગઢમાં જવા માટે બધા તૈયાર થશે ખરા? જોજો હમણાં બાપાએ વાત કરી ને, આ બધાને નથી મળી જતું. એટલે 750 તમે લઈને નીકળ્યા છો, આમાં કોઈ તમારી હારે આવે એવા ખરા કે? પણ કે આ નરહરગઢ કોણ બતાવશે? ત્યારે દેવ તણખીએ એટલું કીધું કે મારી નિરલ છે ને, જોજો આ ધર્મમય જીવન પરિવારની અંદર જીવતા હોય ને આપ, તો આ ભાન હોય, આવા સદગુરુ મહારાજના સમાગમ થતા હોય ને તો બાપા ખબર હોય. તો એ તો કે મારી નિરલ બતાવી દીધી. હે ખરેખર આ બધું એમના મળી નથી જતું. રાજા ભરતરી 92 લાખ માળવાનો ધણી હતો, કઈ ઘટે ખરું? 92 લાખ માળવાના ધણીને કાંઈ ઘટતું નતું. પણ જેથી ગોરખ મસંદર જેવા મહાપુરુષનો ભેટો થયો, અને ભેટા થયા પછી તમે વિચાર કરો, જેને 92 લાખ માળવો છોડી અને ભગવો ભેટ પહેરી લીધો. પણ એક બ્રાહ્મણ હતા ને એને કીધેલું કે તારી દીકરીના લગ્ન થાય ત્યારે તારે જેટલી સંપત્તિ જોતી હોય એટલી તે તું લઈ જાય. એટલે બ્રાહ્મણે જઈને એટલું કીધું રાજા ભરતરીને કે ભરતરી રાજા, મારી દીકરીના લગ્ન છે, એમાં તમે મને કાંઈક સાથ સહકાર આપજો. અરે કે 92 લાખ માળવાનો ધણી છું, તારે જોઈ લઈ જાય છે. અને બરાબર ગોરખ મસંદર જેવા મહાપુરુષનો ભેટો થઈ ગયો તો મહારાજને કાંઈ દેવા તો રોકાણા નહીં. બરાબર દીકરીના લગ્ન આયા, અને લગ્ન આયા એટલે જઈને રાજા ભરતરીના ભાઈ વિક્રમ રાજાને કીધું. રાજા ભરતરીએ એટલું કીધું હતું કે તમારી દીકરીના લગ્ન થાય ને એટલે જોવી તે લઈ જાયજો. તો કે એમને તો ભગવો ભેગ પહેરીને મસંદરની ગુફામાં વયા ગયા, ગોરખ મસંદરની હારે વયા ગયા. ફરતા ફરતા અહીંયા ગયા, ત્યાં જઈને રાજા ભરતરીના પગમાં પડીને એટલું કીધું કે બાપુ તમે કીધું હતું કે મારી દીકરીના લગ્નમાં તેને જેટલી સંપત્તિ જોઈતી એટલી આપીશ, અને તમે તો આ ભગવો ભેગ ધારણ કરીને 92 લાખ માળવો છોડી દીધો. હવે મારી દીકરીના લગ્નનું શું? કે ચિંતા કરીમાં ચિઠ્ઠી લખી દીધી. ચિઠ્ઠી લખીને એટલું કીધું
કે મારા ભાઈ વિક્રમને કહેજો તમને જે જોતી હોય સંપત્તિ આપી દઈશ. પણ આ ચિઠ્ઠી આપી ને એટલે વિક્રમ રાજાને એમ થઈ ગયું ભગવો ભેખ પહેર્યા પછી મારા ભાઈ જો આટલી દયા કરતા હોય એટલે બધા ભંડાર ખોલી નાખો. 92 લાખ માળવાના ધણીના જેટલા રાજના ભંડાર હતા, સોના ચાંદી હીરા માણેક બધા ભંડાર ખોલીને મહારાજ બ્રાહ્મણને એટલું કીધું તમારે જોઈવી એ વસ્તુ લઈ જાઓ, તમારે જે જોઈવી લઈ જાઓ. એ મહારાજ ફરતા 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 જોયું ને બધું જોઈને કાંઈ લીધા વગર બારે નીકળ્યા. એટલે વિક્રમ રાજાએ પૂછ્યું મહારાજ શું લીધું? કે કાંઈ નહીં. પણ તમે લેવા આવ્યા હતા કાંઈ લીધું નહીં? કે ના. પણ કે ઉભા તો રહ્યો, કાંઈ લીધું નહીં. ને જ્યાં 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી હતા ને ત્યાં જઈને આ મહારાજ ભેગા બેહી ગયા. એટલે કોઈએ પૂછ્યું મહારાજ તમને આ શું લાગ્યું? દીકરીના લગ્ન પડાર્યા અને તમે આની હારે સાધુ બની ગયા. કે મને તો અત્યારે ખબર પડી એક દીકરીના લગ્નમાં ફાફા મારું છું અને 92 લાખ માળવો છોડી એટલું બધું છોડીને આ સાધુ પણ ભોગવી લીધું. અને ઈ બરાબર રાજા ભરતરી હાથમાં ખડક લઈ અને આમ બજારે માંગવા નીકળે. અને માંગવા નીકળ્યા પછી કોઈએ એટલું કીધું કે 92 લાખ માળવો છોડીને ભિખારી પણ વર્યું. અને તેડી રાજા ભરતરી કે તોય મને સસ્તું મળી ગયું બાપ, સસ્તું મળ્યું. આ નામ ભજન મળ્યું ને તો બાપા સસ્તું મળ્યું. તોય સસ્તું મળી ગયું છે. અને જેને જેને મળ્યું હોય ને હું તો કહું સસ્તું મળી ગયું છે અને સહેજે સહેજે મળી ગયું છે. અને એ એટલું કીધું દેવલદે કે તમારા જો દેવલદે ને ગોતવા હોય તો નરહરગઢમાં છે. અને નરહરગઢ બતાવે કોણ? ત્યારે એટલું કીધું ક્યાંય જવાની જરૂર નથી. દેવાયત પંડિતને કહે દેવ તણખી મારી દીકરી નિરલ શેરીને કહો એટલે તમને નરહરગઢ બતાવી દે. મનના ધડા બાંધ્યા. સદગુરુ મહારાજની જેને ઝાંખી થઈ ગઈ હતી વિચાર તો કરો. સત સમાગમ થયો ને એમાં પૂર્ણ તમે વિચાર કરો અંદરની જાગૃતિ થઈ ગઈ. અને જાગૃતિ થયા પછી બધાને એટલું કીધું હાલો જેને નરહરગઢમાં દેવલદેને લેવા આવવું હોય પણ આગળ છે ને એ અગ્નિ છે ને અગ્નિને આપણે પાર કરીને જવાનું છે. 750 માં 4 જ આયા હતા. 750 શિષ્ય હતા. એમાં દેવાયત પંડિત ને હારે પછી ખબર પડી કે આ કોઈ હારે હાલે એમ નથી. એમ સતગુરુ મહારાજની જેને જેની માથે કૃપા હોય ઈ જ બાપા કઈક પામી એકે. નકર બાપા બધાના ફોટા ક્યાં રાખવા? બધાય પામી જાય તો ફોટા ક્યાં રાખવા? અને મંદિરે કેટલાક બનાવવા? હવે આપણા બાપા સંત થઈ ગયા એટલે આપણે ગમશે કમ મંદિર તો બનાવી ને. તો આટલા બધા મંદિર બનાવીને પછી જગ્યાએ ક્યાં ગોતવી? એમ નથી. બધાયને મળી જાય એમ નથી. નકર મેવાડની મહારાણી મીરા કૃષ્ણ કૃષ્ણ કરતા કાયમ માટે ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા. પણ એકવાર સાસુજીએ એટલું કીધું અમારા કુંતલપુર ગામ કુંતલપુરના ઝાલાની દીકરી એના લગ્ન જેથી સાંગાજી રાણા હારે થાય. અને સાંગાજી રાણા રહ્યા એ સંત રોહિદાસના શિષ્ય હતા. અને સાંગાજી રાણાના ઘરે જેથી બાઈના લગ્ન થયા રતનબાઈના. અને રતનબાઈના ઘરે 4 દીકરા રતનસિંહ રાણા, ઉદયસિંહ રાણા, રાણા ભોજ ને રાણા વિક્રમ. રાણા ભોજના લગ્ન દુદાજી રાઠોડના દીકરા જેમલ રાઠોડ, નિરલની મોટી બેન મીરા, જેમલ રાઠોડની દીકરી. 2 સતી મહાપુરુષ. એક કુંભાર રાણાના ઘરે અને એક દીકરી રાણા ભોજની. અને ઈ રાણા ભોજની આ લગ્ન થયા પછી તમે વિચાર કરો મીરાબાઈ કૃષ્ણની મૂર્તિ લઈને આયેલા. અને કૃષ્ણ કૃષ્ણ કાયમ માટે કરે. એકવાર કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવવા માટે ગંગાજીમાં ગયા. હાથમાંથી મૂર્તિ પડી જાય અને મેવાડની મહારાણી મીરા એમ કે મારો કૃષ્ણ ડૂબાઈ ગયો, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો. અને ત્યારે પોતાની સાસુએ કીધું કે મારા સદગુરુ મહારાજ સંત રોહિદાસ કાશી બનારસ માંડુર ગામની અંદર માનદાસ બાપુના ઘરે કર્માદેવીની કુખે જન્મેલા 14, 33 પૂનમ અને રવિવાર
તહેવારના દિવસે એવા સદગુરુના શરણે જા, તને એવો કૃષ્ણ બતાવી દે કે કોઈ દી ડૂબાય નહીં, કોઈ દી ઝૂટકાય નહીં, કોઈ દી લૂંટાય નહીં, કોઈ દી ભીંજાય નહીં. આવા કૃષ્ણના દર્શન કરવા હોય તો મારા સદગુરુ પાસે જા. ઈ મેવાડના મહારાણી મીરાને લઈને ન્યા ગયા અને સંત રોહિદાસનો ભેટો થયો અને માથે હાથ મિલા. સંતોની સાયા પડી જાય ને તો ખાતાના હોય ને તો ભવસાગર પાર ઉતરી જાય. ખાતાના હોય ને તો બધાયની માથે ગુરુ મહારાજ હરખા હાથ મેલતા હોય અને મને જે ભજન આપ્યું હોય ઈ તમને આપ્યું હોય, એમાં કઈ ફેરફાર હોય નહીં. પણ આ ખાતાના હતા મીરાબાઈ, માથે હાથ મેલ્યા અને મેવાડની મહારાણી મીરા કે જાંજ પખાવત બેણું બજાવત ઝાંઝર કે જણકાર, કાશીનગર કે ચોક में मुझे गुरु मिला रविदास. હવે આવા વરને શું વરું, આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું અમર વરને મારા ચુડલા અમર થઈ જાય. પાયોજી મેને રામ રતન ધન પાયો. આ ધન સદગુરુ મહારાજ દઈ એક પણ ખાતા ન હોય ની તો પછી હું ગમે એટલી વાતો કરું તમને લાગી જાય એવી વાત નથી. અને આવું બધું લાગી ગયું એવું બન્યું કોઈ દી? ઓલો શિષ્ય કે ગુરુ કે મારી હારે કોઈ છે નહીં કે હાલને કે આપણે ભજન કરવા જાય કે શિષ્યને ખબર કાંઈ કોઈ દિવસ આ ધારામાં નહીં, કાંઈ નહીં, કાંઈક તને શબ્દ લાગી જાય તો સેવા હારી કરસ કે. પણ શિષ્ય એવો હતો, કોઈ વાંધો નહીં ગુરુદેવ હાલો. ગુરુદેવની બે પછી જંગલમાં ગયા અને ગુરુદેવને એમ થયું ટાઈમ થઈ ગયો છે મારે ભજન કરવાનો, મારે આ જંગલમાં ભજન કરવું પડશે. કે ગુરુદેવ આ જંગલમાં ભજન કરવી અને સિંહ આવે ને તો ખાલી દાઢીને વાળ રહી ગયા, બાકી અહીંયા કાંઈ રહેશે નહીં. એટલે ગુરુદેવ કે મારો તો સમય છે, ટાઈમ છે, આપણે તો ભજન કરવા બેહવું છે. કોઈ વાંધો નહીં ગુરુદેવ તમે ભજન કરવા બેહો કે. આમાં સિંહ કઈ આવો તો બાપુ હું ધ્યાન રાખી, હું ભજન નહીં કરું કે વાંધો નહીં તું બેસ શાંતિથી. એમાં ગુરુદેવ ભજનનો સમય થયો, ભજનમાં બેસી ગયા અને ભજન ગુરુદેવને લાગી ગયું. એમાં અવાજ આવ્યો સિંહ આવતો હોય એટલે ખબર પડી ચેલાને કે હવે સડી જાવે ઝાડ ઉપર. ચેલો ઝાડ ઉપર સડી ગયો અને આમ સંતને જોયા ને સિંહે, પોતે ભજનમાં બેઠેલા હતા. સિંહ પ્રદક્ષિણા કરવા માંડ્યો. પ્રદક્ષિણા કરી પછી સિંહ પાછો હાલવા માંડ્યો. એટલે થોડી વાર થયો એટલે બાપુનું ભજન પૂરું થયું. બાપુ જઈ ગયા એટલે ભજનમાંથી ઊભા થઈને પાછા બાપુ હાલતા થયા. એટલે ચેલો ચીપ્યો લઈને હાલતો થયો હારે ને હારે. ચેલો હારે હારે એક જ વિચાર આવે કે આ ભજનની અંદર કેટલી બધી તાકાત હશે કે સિંહ રહ્યો પ્રદક્ષિણા કરવા માંડ્યો. તે ચેલો રહ્યો ચીપ્યો આંગળીમાં ભરાઈ નામા મામા મામા આમ કરતો હાલ્યો આવે. એમાં મધ હશે ઝાડવામાં, આમ આમ કર્યું એટલે મધ ને ચીપ્યો ઉડ્યો, મધ ઉડ્યું અને બાપુ ને તો આયા કડી બરાબર ને બાપુ રાડ પાડી. ઓલો ચેલો કે બાપુ ઓલો સિંહ પ્રદક્ષિણા કરીને વયો ગયો તો તમને મનમાં નતું ને એક માખી કોયડીમાં તમે આવડી બધી રાડ પાડી દીધી કે. ગુરુદેવ કે ત્યારે મારો નાથ મારી હારે હતો, ત્યારે મારો નાથ મારી હારે હતો. ભાગ્યા અત્યારે તું છો મારી હારે. હા ભાઈ એટલે મારે માછમાં રાડ પાડવી પડી. પુરારે મળે તો રાવું રેડીએ અધૂરિયાથી ન કરીએ દગડાની વાતો મારી બાયુ રે. પુરારે મળે ને તો રાવું દોરંગા ભેગા ન બેસીએ પોતે પોતાની પત જાય. ઘડીકમાં ચડે ઘડીકમાં ઉતરે ઘડીકમાં વૈરાગી બની જાય. આવા દોરંગા ભેગા ન બેસીએ પોતે પોતાની પત જાય. ઘડીકમાં ચડે ઘડીકમાં ઉતરે. વિચાર તો કરો, ઘડીકમાં ગુરુ ઘડીકમાં ચેલકા, ઘડીકમાં તો પીર થઈને પૂજાય. તમે કેવડી મોટી વાત. હા એક બાપુ કે આપણે સાધુ બની ગયા કે બાપુ સારું કહેવાય કીધું. આ ભગવો ભેગ પહેરેલો હાથમાં જીપ્યો થોડાક ટાઈમમાં તો મોળા બધા જ નાખ્યા મોટા મોટા. અને બાપુ તો જાય નાવે એટલે મેં કીધું આ સારું કર્યું કે તમે સાધુ બની ગયા.
અને 400 મહિના થયા ને તો જીન્સનું પેન્ટ પહેરીને હામાં મળ્યા. મેં કીધું, બાપુ તમે તો આ સાધુ બની ગયા હતા ને. કીધું કે મારું બેટું બહુ અઘરું છે કે આ થાય એમ નથી. ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલકાન, ઘડીકમાં પીર થઈ પૂજાય. આવા દોરંગા ભેજા ને બેસી પોતે પોતાની પત જાય. એટલે દાસી જોડ બાપા કે કામી ક્રોધી લાભી લાલચુ. કામી હોય, ક્રોધી હોય, લોભી હોય અને લાલચુ હોય. કામી ક્રોધી લોભી લાલચુ પારકા દુખે કોઈ ન દુબાય. દાસી જીવન કે ભીમના ચરણે આ નકી 84 માં લઈ જાય. આવા દોરંગા ભેગા ન બેસીએ પોતે પોતાની પર જાય. હા, તમારી રાહ તમને ભૂલવી દે એટલે ગુરુદેવ કે નહીં ઈ કરાય. ઈ કરાય એમ ન કરાય. ગુરુદેવ કે નહીં ઈ કરવાનું, ઈ કરાય ન કરાય. એટલે ગુરુદેવ હામાં પગમાં તો પગ ચડાવીને બેઠા ને બધા શિષ્ય હતા ને એ પગમાં તો પગ ચડાવીને બેઠા. એટલે બાપુ કે સોમ ચડાવો, ઓમ ઉતારો. બધા આમ પેલા સ્ટાર્ટ બે જાવ, બધા સ્ટાર્ટ બે ગયા. હવે કે શ્વાસ ચડાવો ને ઉતારો કે એટલે બધા શ્વાસ ચડાવ્યો ને ઉતાર્યો. બધા બાપુની હારે ને હારે બધા. હો, એમાં થોડી વાર થઈ ને તો બાપુ ગબડી ગયા, હેઠે ડળી ગયા. એટલે બધા કે આપણે શું કરવાનું કે આપણે બધા ગબડી જાવ કે આપણે ગબડી જાવ કે. થોડી વાર થઈ તો બાપુ તો ગળગોટિયા ખાવાનું. બોલે કે આપણે બધા કે આપણે ચાલુ પડી જાવ બધા ગળગોટિયા. બધા ગળગોટિયા ખાવામાં ઓલો ચેલાને ખબર બાપુ ભાઈ આવી ગયો. થોડી જીત આ બધું ફીણ નીકળવા માંડ્યા. ચેલાને ખબર પડી જાય બાપુ ભાઈ. એટલે તરત જ ઓલા જોડું ઉપાડી બાપુને ઊંઘાડવા માંડ્યો. તો કે ઓલા કે આપણે શું કરે, આપણે હવ ના ઉપાડો કે હા છે ને બધા ઊંઘવા માંડ્યા. બધા વયા જાય ને મને નથી મજા આવે. એ તો ભાઈ બધા હવ ના લઈને માંડ્યા ઊંઘવા. એટલે સંતો મહાપુરુષો કે ગુરુ મહારાજ આપણને કે એની ઉપર ધારણા રાખવાની. એ કે એમ કરવાની વાત છે, એ કરે એમ કરવાની વાત નથી. એટલા માટે સંતો મહાપુરુષો છે ને એ અને ગુરુ અને શિષ્યનો પ્રેમ હોય ને તો જ ભક્તિ પ્રાપ્ત થાય. પ્રેમ વગર કોઈ દિવસ પરમાત્મા રીઝે. પરમાત્માને રીઝવવા માટે તમને પ્રેમની જ જરૂર પડે. અને જ્યાં જ્યાં પ્રેમ હશે ને ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, તું સર્વ ધર્મને છોડી દે. આપણે બધું છોડી દેવાનું. આપણે ગુરુ મળ્યા પછી આ બધું છોડી દેવાનું. બીજું બધું સર્વ ધર્મને તું બધું છોડી દે અને મારા શરણોમાં આવી જા. હું પોતે પરમાત્મા છું અને હું જ રૂપ ધારણ કરું છું યુગો યુગે. એટલે ભગવાન કૃષ્ણ એમ કે યાદા યાદા હિ ધર્મ નિર્મત ભારત અભ્યાસમ દતાતમ સૂર્જમ પરિત્રણમ સાધુના વિનાશયમ ચ દૃષ્ટાતમ ધર્મ સ્થાપનાર્થમ યુગે યુગે હું પ્રગટ થાઉં છું. પછી રોહિદાસ બનીને આવે, હીરસાગર બાપા બનીને આવે અને ક્યાંક મારો બાપ કૃષ્ણ બનીને આવે ને રામ બનીને આવે ને ક્યાંક તમે વિચાર કરો બાબા સાહેબ જેવું મહાપાત્ર ભજવીને આવે. ઘણા બધા આપણે બાબા સાહેબના પ્રસંગો ઘણી બધી હું લેતો હોઉં છું. અને ખરેખર સમાજની અંદર તમારો મારો આજે કંઈક ઉદ્ધાર કર્યો છે. એ રૂપ લઈને આવ્યા છે. એ રૂપ લઈને આવ્યા છે. એમને પણ ઘણું બધું છોડ્યું નથી. ત્યારે જ આપણે એના આજ ગુણગાન ગાવી ને. 14 સંતાન હતા. 14 દીકરા દીકરીઓમાં 14મું રતન તરીકે બાબા સાહેબનો જન્મ થયો. અને એ જન્મ થયા પછી તમારો મારો આજે તમે વિચાર કરો ઉદ્ધાર કર્યો. નકર 4 દીકરા મરી જાય અને પાર્લામેન્ટમાં બેઠા હોય ને કોઈ જઈને એમ કે બાબા સાહેબ તમારો તાર આવ્યો છે. પત્નીની માનતા હોય જો, પત્ની માન હોય ને તો જ ભક્તિ થાય. નારી માંથી નર મોટા અમૂલક નિભજે ધ્રુવ પ્રહલાદ રામ લખન ભરત. કારણ કે દીકરા દીકરીનો જન્મ થયો ને, જન્મ થાય ને ત્યાં લગી કાંઈ હોય જ નહીં. દીકરી દીકરાનો જન્મ થયો
ત્યારે આપણે શું કહેવી કે દીકરાનો જન્મ થયો અથવા દીકરીનો જન્મ થયો. પણ દીકરા દીકરીનો જન્મ થયો અને બરાબર બહાર આવે ને તમારો ભાણિયો, મારો ભત્રીજો છે, મારો દીકરો છે, મારી દીકરાનો દીકરો છે, મારી દીકરીનો દીકરો છે, આ માયાજાળ બધી લાગી ને એટલે ઓલું જે નામ હતું ને એ ભૂલી ગયો અને આ નામની અંદર વિટાઈ ગયા. આ આપણે માયાજાળમાં વિટાઈ ગયેલા છીએ અને આ વિટાઈ ગયેલા છે ને એટલા માટે આપણે સદગુરુના શરણે ધાવીને તો આપણી આ ભૂલ ભૂલવણી છે ને એની યાદી સદગુરુ મહારાજ સિવાય કોઈ કરાવી શકે એમ નથી. એટલા માટે માં આપણને ભૌતિક સુખના વિચારો દઈ શકે. માં ઈ કહે છે કે આંગણે આવીને આવકાર દેવો, ટુકડાનો સમય હોય તો ટુકડો દેવો, બેટા જાકારો ન દેવો એ જનેતા કહી શકે. પણ આ અંદર બેઠેલો ની જાગૃતિ જનેતા ન કરાવી શકે, એ સદગુરુ મહારાજ કરાવી શકે. એટલા માટે સંતો મહાપુરુષોએ લખ્યું કે જનની થી એક ડગલું અમે આગળ ભાળ્યા, જનની થી જગ સંત ઈ માં સુવડાવે ને સંત જગાડે, ઈ ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ એવો, ઈ જનેતાની ગોદની જેવો. આ જે માયાજાળમાંથી માં સિવાય આપણને કોઈ બચાવ્યું, સદગુરુ સિવાય કોઈ બચાવી શકે એમ નથી. કારણ કે તમે જે ભૂલ્યા છો એ ભૂલ ભૂલવણીની યાદી આપણને સદગુરુ મહારાજ જ કરાવી. નકર ખોડીદાસ બાપા પછી ને કેટલાય થઈ ગયા નહીં હોય તો ઈ પહેલા કેટલાય નહીં થઈ ગયા હોય. તો આપણે આજે 33 વર્ષ પછી આપણે યાદ કરતા હોય ને આ મોટી સદગુરુ મહારાજની કૃપા. અને સદગુરુ મહારાજની કૃપા એટલે ખોડીદાસ બાપાની જ કૃપા અને ખોડીદાસ બાપાની જ મહેનત હતી ને ત્યારે આજ આટલા ભાવ પછી અહીંયા પ્રગટ થઈ. બધે આમ મળી જતું નથી. બાબા સાહેબના નાનો એવો પ્રસંગ મને કે દીકરો જયારે મરી ગયો ને, જય ગુરુ મહારાજ, ત્યારે ત્યાં જે કોઈ એટલું જ કીધું બાપાને કે બાપા તમારા તાર આવ્યો. ત્યારે તારની સિસ્ટમ હતી અને તાર આવ્યો છે, તાર વાંચ્યો ને તારની અંદર લખેલું કે આપણા એક બાળા સાહેબ નામનો દીકરો મરી ગયો છે. એટલે તારની અંદર બાબા સાહેબે વાંચ્યું ને એટલે પોતાના આંખમાં આંસુ આવ્યા ને પોતાનો વિચાર પડ્યો થયો કે મારા આંસુડા પી જવાનો સમય છે, પાડવાનો સમય નથી. એ આંસુડા પી ગયા ને એને પાડ્યા નહીં અને પાછો તાર મોકલ્યો પોતાના પત્ની. મેં સાંભળ્યું છે કે આપણા બાળા સાહેબ નામનો દીકરો મૃત્યુ પામ્યો છે, પણ આજ એક બાળા આપણો મર્યો છે ને તો આપણા કરોડો બાળા જીવિત થાય છે. જેને ખાપણના પૈસા ન હોય આ પરિસ્થિતિની અંદર જો આપણો ઉદ્ધાર કર્યો હોય એક સંત જ કહેવાય ને બાપા. કોકના માટે દેહ ધારણ કરે, કોકના માટે પૂર્ણાવતી કરે ને એને સંત કહેવાય. સંત કોઈ દી ક્યાંય લાંબા હાથ કરીને લેવાય ન જાય, સંત કોઈ દી માંગ્યા આશીર્વાદ દેવાય ન જાય. અને અમારે એકવાર ભંડારો હતો, એ ભંડારાની અંદર પંગત પડેલી. હવે પંગતની અંદર એક બાપુ 2 રૂપિયા રાખીને એમ કે બાપુ આશીર્વાદ દેવ. 2 જ રૂપિયા રાખે. 2 રૂપિયા રાખતા રાખતા બધી આખી પંગતમાં બધે જઈને કીધું બાપુ આશીર્વાદ આપો. એમાં એક બાપુ જીપીઓ લઈને ઉભા થયા કે पंगत के बाहर निकल जाके हरामजादे के 2 रुपया में आशीर्वाद देने को निकला है એટલે એમ આશીર્વાદ મળે નહીં. સંતો મારે એટલે કહે છે ને આશીર્વાદ છે ને એ તો સદગુરુ પરમાત્માની કૃપા હોય. આ ટુકડો દેવની એટલે ટુકડાની અંદર જ્યારે ગમે તે માણસને આપણે ખાધા પછી ઓડકાર આવે ને એ જે ખવડાવે ને એના જ ખાતામાં જમા થાય છે. આટલું યાદ રાખજો. ખવડાવે એના જ ખાતામાં જન્મ એમાં જ જમા થાય છે. એટલા માટે કબીર સાહેબે કીધું કબીર કહે કમાલ કોન દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી કા ભૂખે કો અન્ન દે. અને અન્નદાનનું આ બધું જે થાય છે ને એ તો સદગુરુ મહારાજની ખોડીદાસ બાપાની કૃપા છે. ત્યારે આ પરિવારની અંદર સદાયને માટે આવો નવો ભાવ રહે, આવો નવો પ્રેમ રહે. અને ખોડીદાસ બાપા, ઈર્ષાગર બાપા અને ઉગારામ બાપાની સદાયને માટે દ્રષ્ટિ સમદ્રષ્ટિ આ પરિવાર માથે રહે એવી અમે સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરી. બોલો સદગુરુ ભગવાનની જય.